ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ વ્રજ કુક. હું જીનલ. મારી ચેનલમાં તમારું સ્વાગત છે ફ્રેન્ડ્સ. તો આજે આપણે બનાવીશું જે બાળકોના લંચ બોક્સમાં અને હસબન્ડના ટિફિનમાં બની જાય એવી ફટાફટ 10 જ મિનિટમાં રેડી થઈ જાય એવી મસાલા ભીંડી. તો ચલો આજની આ ટેસ્ટી રેસીપી બનાવવાનું સ્ટાર્ટ કરીએ ફ્રેન્ડ્સ. રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. તો ચલો ફટાફટ બનાવી લઈએ આપણે. તો ફ્રેન્ડ્સ, એના માટે છે ને અહીંયા 500 ગ્રામ આપણે ભીંડા લઈ લીધા છે. હવે એને આપણે ઉપરના ડીટિયા અને વચ્ચે આ રીતનો આપણે ચેકો કરશું અને ઓનલી જસ્ટ ખાલી 2 ફાડા કરશું. જો મોટા હોય તો 3 કરવાના, નહીંતર 2 જ કરવાના. આવડી સાઈઝનો હોય ફ્રેન્ડ્સ તો 2 જ કરવાના. અને ભીંડાને એકદમ સાફ કરીને લેવાના છે. આ મારે ગામડેથી આવેલા જે દેશી ભીંડા છે. આ મોટું છે સાઈઝમાં, એટલે થોડુંક આપણે નાના પીસીસ આ રીતના કરી લઈશું. તો આ રીતના બધાના પીસીસ હું કરી લઈશ. અહીંયા સાઈડમાં છે ને તેલ પણ ગરમ કરવા માટે મૂકી દીધું છે, જેને આપણે ફ્રાય કરવાના છે. તો તેલ આપણું આવી ગયું છે. હવે આપણે ફ્રાય કરી લઈશું. બધા એક સાથે જ આપણે એડ કરી દઈશું. અને ગેસની જે ફ્લેમ છે ને હાઈ રાખવાની છે. ફ્રેન્ડ્સ, થોડો તમને બ્રાઉન લાગે ને, આ રીતનો ઉપર છે ને આ રીતનો ફ્રાય થઈ ગયો એટલે તમને ખબર પડે. અને સેજ એનો છે ને કલર ચેન્જીસ થાય એટલે આપણે ઉતારી લેવાનું છે. અને ફ્રેન્ડ્સ, આપણે મોટો 1 ચમચો છે ને તેલ રાખીશું, એ નહીં તેલ. અને અહીંયા છે ને મેં 4 મીડિયમ સાઇઝના ટમેટાની ગ્રેવી કરી લીધી છે. અને અહીંયા 1 નાની વાટકી મેં માંડવીનો ભૂકો કરી લીધો છે, સિંગનો ભૂકો કરી લીધો છે. એડ કરશું. જીરું એડ કરશું. રાઈ છે આપણી ગ્રેકલ થઈ જાય એટલે 1 ચમચી આદુ મરચાંની પેસ્ટ અને નાની 1 ચમચી તલ લીધા છે કરી દઈશું. હિંગ એડ કરી દઈશું. અને આપણે જે ટમેટાની પ્યુરી બનાવેલી હતી એ એડ કરી દઈશું. હવે પ્યુરીમાંથી તેલ છૂટે ત્યાં સુધી આપણે એને કૂક થવા દઈશું. હળદર એડ કરી દઈશું. ટેસ્ટ પ્રમાણે નિમક, લાલ મરચું પાવડર 2 ચમચી, જે મેં રેગ્યુલર જ લીધું છે. નાની 1 ચમચી ગરમ મસાલો. તમે શાકનો મસાલો હોય તો કિચન કિંગ એ પણ એડ કરી શકો છો, અને ન હોય તો ગરમ મસાલો પણ ચાલે છે. ગરમ મસાલાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. હવે એમાં હું સિંગનો ભૂકો એડ કરી દઈશ. આપણે જે ગ્રેવી બનાવી હતી ટમેટાની, એમાં થોડું આપણે પાણી એડ કરીને એમાં એડ કરી દઈશું, કે જેથી મસાલો અને માંડવી સિંગનો ભૂકો જે કરેલો છે ને એ નીચે ડળે નહીં. બીજું છે, હવે આપણે ભીંડા એડ કરી દઈશું. હવે આને મીડિયમ ફ્લેમ પર આપણે કૂક થવા દઈશું 2 થી 3 મિનિટ. 2 મિનિટે આપણે સ્ટર્ન કરતા રહીશું. આવી રીતે છે ને આપણે 7 થી 8 મિનિટ કૂક કરવાનું છે.
ટોટલ 6 થી 7 મિનિટ થઈ ગઈ છે અને તેલ જો એકદમ મસ્ત રીતે ઉપર આવી ગયું છે એટલે આપણું એકદમ સરસ રીતે સબ્જી છે એ કૂક થઈ ગઈ છે. હવે આપણે ગેસ ઓફ કરી લઈશું ફ્રેન્ડ્સ. જો લાસ્ટમાં આપણે ધાણા ભાજી એડ કરી દઈશું. તો ફ્રેન્ડ્સ જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી આપણી એકદમ ટેસ્ટી ભરેલ ભીંડાની પણ ટક્કર મારી એવી સબ્જી આપણી બની છે ને એ પણ એકદમ ફટાફટ. તો હવે હું ટિફિન બોક્સમાં ભરી લઉં. તો એકદમ ટેસ્ટી અને બાળકોના લંચ બોક્સમાં છે કે હસબન્ડના ટિફિનમાં તમે આપી શકો, બધા ખુશખુશાલ થઈ જાય એવી એકદમ મસ્ત મજાની મસાલા ભીંડી બનીને આપણી રેડી થઈ ગઈ છે. તો ફ્રેન્ડ્સ આપણી જે મસાલા ભીંડી બનીને રેડી થઈ ગઈ છે ને એકદમ મજેદાર અને ફટાફટ તમે બનાવી શકો છો. તો ફ્રેન્ડ્સ આઈ હોપ કે આજનો વિડીયો તમને પસંદ આવશે. ફ્રેન્ડ્સ વિડીયો થોડો પણ પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. તો મળતા રહીશું નવા કુકિંગ સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. બાય બાય.